ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ ટાઈમ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી વાત કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન પીરિયડમાં આપનું સ્વાગત છે. જુઓ, પેજ નંબર જુઓ, 17 જુઓ. આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે ઓટોફેબ ટેકનોલોજી આવવાથી જે ગામડાઓના કારીગરો જે શહેરોમાં આવી ગયા છે, એ કારીગરો ગામડાઓ તરફ પાછા ફરશે. હવે જોઈએ મિત્રો કે ઓટોફેબ ટેકનોલોજીના બીજા કયા ફાયદા છે. નંબર 4, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, એટલે નવી જ ઔષધીય સારવારો આવશે. એટલે આજની જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એમાં ફેરફાર થશે. આજના જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે સાધનો છે, મેડિકલના સાધનો, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ જે મોટા મોટા છે એની સાઇઝ ઘટશે. કેવી રીતે? soon the scale of autofab will shrink to the nanostructure level. એટલે કે ઓટોફેબનો જે માપક્રમ છે એ એકદમ કેવો બની જશે? નેનો સ્ટ્રક્ચર, એટલે કે અતિ સૂક્ષ્મ. એટલે કે આવનારા સમયમાં જે પણ સાધનો છે એ કેવા બનશે? નાના બનશે, સૂક્ષ્મ બનશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એક સમય એવો આવશે કે દવા જે હોય, ડ્રગ મીન્સ દવાના પરમાણુ હોય. એક સમય એવો આવશે કે દવાના પરમાણુ કરતાં પણ નાના મેડિકલના સાધનો બનશે, જેની સાઇઝ એકદમ સૂક્ષ્મ હશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. એટલે ઓટોફેબ ટેકનોલોજી આવવાથી શક્ય બનશે. શું શક્ય બનશે? ટિશ્યુ એટલે કે આપણા શરીરમાં શું હોય? કોષ હોય. જે કોષ છે, જે સજીવ કોષ છે, જે કેવા થઈ ગયા હોય? રેટિફાઈડ. એવા જે કોષ છે એને ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરશે. એટલે ઓટોફેબ ટેકનોલોજી આવવાથી આપણા શરીરના જે કોષ છે જેને સજીવ કરવામાં આવશે, જે નિષ્ક્રિય થઈ ગયા હોય ને, એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને પૂર્ણ વિકસિત કોષો, જે કોષ પૂર્ણ થઈ ગયા છે, વિકસિત થઈ ગયા છે, એવા કોષોને મૂળ સ્વરૂપમાં લઈ જવામાં આવશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ ટિશ્યુ. એટલે સજીવ જે કોષ છે એ કોષોને એક્ટિવ કરવામાં આવશે, એને વિકસિત કરવામાં આવશે, જેના કારણે મનુષ્યનું જે જીવન છે, જે જીવન સમયગાળો છે એ વધશે. એક્સટેન્શન મીન્સ વધવું. એટલે આજે જે લોકો જીવે છે 50 વર્ષ, 80 વર્ષ, એ માણસનો જીવવાનો સમયગાળો વધશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. આ ટેકનોલોજી આવવાથી વૃદ્ધ લોકોની જે હેલ્થ છે, તંદુરસ્તી, એ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એટલે કે લોકો તેમના જે શરીર છે એમને ફરીથી સારું કરી શકશે. જે બીમારીઓ છે એ ઘટશે, લોકોનું જીવન લાંબુ થશે અને લોકો દર્દ વગર પોતાની સારવાર કરાવી શકશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર એ અકલ્પનીય છે. એટલે એક સમય એવો આવશે કે આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે
તમને નવાઈ લાગશે કે આ જે કાર્ય છે એ બહુ સરળ બનશે, જેના પરિણામો, જેના ફેરફારો અકાલ્પનિક હશે. It is believed that after some years a small mountain top community AutoFab ટેકનોલોજી આવવાથી આવનારા સમયમાં એવું બનશે કે થોડાક વર્ષ પછી કોઈ નાનો સમુદાય હોય, કોઈ એક નાનું ગ્રુપ હોય, રહેતું હોય કે આ પર્વતની ટોચ ઉપર, જેને બહુ સંઘર્ષ કરવો પડતો હોય, પર્વત પર શું હોય, સગવડો ના હોય, એવા જે લોકો છે, એવું જે ગ્રુપ છે, કોમ્યુનિટી મીન્સ સમાજ, could be self-sufficient with a collection of fabricators and solar power generator. એટલે કે પર્વતની શિખર પર રહેતા નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૌરશક્તિવાળા જનરેટરની મદદથી એ લોકોને ત્યાં જે જીવન છે એ જીવવું સરળ લાગશે. એઝ ધ મેથડ્સ ઓફ AutoFab એડવાન્સ, અને AutoFabની જે પદ્ધતિઓ છે એ વિકસી રહી છે. એડવાન્સ એટલે વિકાસ કરવો, અને આ વિકસિત પદ્ધતિને કારણે, આગળ વધી રહેલી મેથડને કારણે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એટલે AutoFab ટેકનોલોજીનો વિકાસ થવાથી જે કાચો જે માલ છે એ કાચા માલનું જે મહત્ત્વ છે એ ઘટશે. એટલે કાચા માલની એટલી જરૂર પડશે નહીં. સોફિસ્ટિકેટેડ AutoFab મશીન્સ વિલ બી કેપેબલ, અને અત્યંત આધુનિક જે સાધનો છે એ સક્ષમ બનશે ઓફ રીએરેન્જિંગ મોલિક્યુલ સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એટલે કે આ ટેકનોલોજીના વિકાસથી કોઈ પણ વસ્તુ નવી બનાવવી હોય, જૂનામાંથી નવી બનાવવી હોય તો એ જે કાર્ય છે સરળ થશે. જે પરમાણુ હોય, કોઈ પણ વસ્તુમાં શું એક પરમાણુ હોય, બરાબર, એ પરમાણુ જે જૂની વસ્તુનો જે પરમાણુ છે એ જ પરમાણુનો ઉપયોગ કરીને નવી વસ્તુ બનાવવામાં આવશે, જેને કહેવાય મોલિક્યુલ સ્ટ્રક્ચર. પ્લાસ્ટિક મિલ્ક જગ, જેમ કે કોઈ પ્લાસ્ટિકનો જગ હોય, કોઈ પ્લાસ્ટિક મિલ્ક જગ હોય, દૂધનો જગ હોય. એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, કોઈ કાર હોય જે કારને પંચર થઈ ગયું હોય, એની જે ટ્યુબ હોય, પંક્ચર થયેલી ટ્યુબ હોય, અને કોઈ દૂધનો જગ હોય, પ્લાસ્ટિક જગ, could be molecularly rearranged. આ બંનેમાંથી, આ બંનેના જે પરમાણુ છે એ પરમાણુને એક કરીને તમે શું બનાવી શકશો? ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. તમે એક ટેબલ માટેનો નવો લેમ્પ બનાવી શકશો. આને કહેવાય નેનો સ્ટ્રક્ચર ટેકનોલોજી, મોલિક્યુલ. હાઈલી ઇમ્પ્રુવડ AutoFab ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. આજની આ ઉચ્ચ સુધરેલી AutoFab ટેકનોલોજીના કારણે આપણી જે પણ ઈચ્છાઓ છે એ પૂર્ણ થવાની છે. એટલે ટેકનોલોજી વધવાથી આપણી ઈચ્છાઓ એ ઘટશે, ઈચ્છાઓને પૂરી થશે. એમ કે આપણી ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, અને આ સફળતાથી જે આપણને પરિણામ મળવાનું છે, એટલે AutoFab જે ટેકનોલોજી છે એનું એક આપણને સરસ પરિણામ મળવાનું છે, એક સફળતા મળવાની છે, અને જેના કારણે highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. The freedom resulting from this achievement will bring about a golden age. અને આ ચેન્જ આવવાથી આપણા દુનિયાની અંદર એક સુવર્ણ યુગ આવશે. એટલે AutoFab ટેકનોલોજીના જે ચેન્જ આવશે, જે ફેરફારો થશે, જે સફળતા મળશે, એનાથી એક સુવર્ણ યુગ આવશે. શાનો? આર્ટ એટલે કલા, મ્યુઝિક, સંગીત એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી એટલે વૈજ્ઞાનિક જે શોધખોળ છે. એટલે કે AutoFab ટેકનોલોજીની સફળતાથી જે કલા છે, જે સંગીત છે, જે વૈજ્ઞાનિક જે શોધ છે એમાં ઘણા બધા ફેરફારો થશે અને આપણને ખૂબ સફળતા મળશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પ્રશ્ન એ છે, શું લોકોને આવી ફ્રીડમ જોઈએ છે? શું લોકોને આ પસંદ છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. શું લોકો આ સફળતા પ્રાપ્ત કર્યા પછી લોકો એમાં ખુશ હશે? લોકોને આનંદ આવશે?
In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants. એવું જાણવા મળ્યું છે કે ઘણીવાર એવું બને છે કે આપણે જીવનમાં જે જોઈએ છે, જે વસ્તુ આપણે મળવી જોઈએ એને સંતોષ મળતો નથી. ઇટ મીન્સ વી ડુ નોટ ગેટ સેટિસ્ફેક્શન વોટ વી હેવ. ઘણીવાર આપણે જે મળી હોય પણ આપણે સંતોષ થતો નથી. યુ ડોન્ટ હેવ સેટિસ્ફેક્શન બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. કોઈ પણ કાર્ય કરવાથી આપણે સંતોષ મળે છે, વસ્તુ હોવાથી સંતોષ મળતો નથી. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, એટલે માનવતા માટે સૌથી મોટો જો પ્રશ્ન હોય તો એ કયો છે? એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટિક ફેબ્રિકેશન. આપણે કયા યુગમાં પ્રવેશી રહ્યા છીએ? ઓટોમેટિક ફેબ્રિકેશન, એટલે સ્વયં સંચાલિત યુગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અને એમાં સૌથી મોટી ચેલેન્જ એ કઈ છે? ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. ચેલેન્જ એ છે કે આપણે આ સ્વયં સંચાલિત સાધનોનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? સાચવીને, સારી રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. આ પાઠના જે પણ શબ્દો છે નોટમાં લખજો. પાઠના પ્રશ્નો જવાબ નોટમાં લખજો અને એની જે શોર્ટ નોટ હોય એ પણ લખજો. આ તમારું હોમવર્ક છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.